સાબરકાંઠાના વડાલીના વેડા ગામમાં ગઈકાલે બપોરે થયેલા બ્લાસ્ટ અંગેનો સમગ્ર ભેદ ઉકેલવામાં મૃતકની પૂર્વ પ્રેમિકાના પતિએ રાજસ્થાનથી ખરીદેલું ડિટોનેટર ટેપમાં ફિટ કરીને સમગ્ર ઘટનાની નોંધ કરી હતી। રેકોર્ડર પોલીસે આરોપીને ઝડપી લીધો છે। સાબરકાંઠાના વડાલાના વડા ગામે ગઈકાલે બપોરે એક અજાણ્યા રિક્ષા ચાલક જીતેન્દ્ર વણજારાના ઘરે ટેપ રેકોર્ડર જેવું બોક્સ મોકલ્યું હતું, જે ખોલતી વખતે અચાનક જ ફાટ્યું હતું। જો કે જીતેન્દ્ર વણજારા અને તેમની 12 વર્ષની પુત્રી ભૂમિકા વણજારાનું મોત નીપજ્યું હતું। ગામમાં અચાનક થયેલા બોમ્બ હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને સાબરકાંઠા જિલ્લા પોલીસની સાથે એનએસજી પોલીસ પણ તપાસમાં જોડાઈ હતી, પરંતુ ગણતરીના કલાકોમાં જ સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો હતો। એક ઓટો ચાલકે તેને બોક્સ આપતા પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ કરતા જયંતી વણજારા નામના વ્યક્તિએ આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી। આમ ઘાયલોને વડાલીથી રિફર કરવામાં આવ્યા હતા। બીજી પુત્રીને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યારે અન્ય 2 પુત્રીઓને સારવાર આપવામાં આવી રહી છે। જોકે બ્લાસ્ટના કારણે બંનેના શરીરમાં વિદેશી રજકણો પ્રવેશી જતા બંને ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરવા પડ્યા હતા। એમની આંખમાં તેમને અમદાવાદ લઈ જવામાં આવ્યા। એટલું જ નહીં, છાતીના એક્સરેમાં વિદેશી કણો પણ મળી આવ્યા છે। જોકે બોમ્બ વિસ્ફોટ કરવા માટે રાજસ્થાનથી ડેટોનેટર મોકલવામાં આવ્યો હતો અને આ ડેટોનેટર એક ટેપ રેકોર્ડર જેવા બોક્સમાં લગાવવામાં આવ્યું હતું, જેના કારણે મૃતક યુવકે ટેપ રેકોર્ડર સમજીને પ્લગ વાયરમાં નાખ્યો હતો, જેના કારણે તેનું મોત થયું હતું। પિતા પુત્રી અને અન્ય 2 સગીરો જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યા છે। જોકે આ સમગ્ર ધડાકો મૃતક યુવકની પૂર્વ પ્રેમિકા દ્વારા કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે, જેમાં આરોપીની પત્નીનો પણ સમાવેશ થાય છે। કસ્ટડીમાં લેવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં એવું કબૂલ કરવામાં આવ્યું કે તેણીએ તેના પૂર્વ બોયફ્રેન્ડને કારણે આ સંબંધ પસંદ ન હોવાથી આ હત્યા કરી હતી। આ વિસ્ફોટની માહિતી મળતાની સાથે જ ડીજીપી અને ગૃહ વિભાગે આ ઘટનાને ગંભીરતાથી લઈ ક્રાઇમ બ્રાન્ચ, એટીએસ, બીડીએસ, એફએસએલના તમામ અધિકારીઓને એકઠા કરી થોડા જ કલાકોમાં કેસનો ઉકેલ લાવી દીધો હતો। आज दोपहर को 12-12:30 बजे के आसपास वडाली पुलिस थाने के वेड़ा गांव में एक पार्सल ब्लास्ट हुआ था, जिसके इन्वेस्टिगेशन में हमें पता चला कि जो इसमें जिसकी डेथ हुई है वो जीतू भाई वंजारा के घर एक रिक्शा वाला पार्सल डिलीवर करके गया है। उस पार्सल में ये इम्प्रोवाइज डिवाइस थी, जिसके अंदर जिलेटिन स्टिक और डिटोनेटर का यूज़ किया गया था। उसको प्लग करते ही उसका ब्लास्ट हो गया। ब्लास्ट में जीतू भाई की और उनकी लड़की है जो भूमिका बहन, उनकी डेथ हो गई। ये हमने इन्वेस्टिगेशन बीडीडीएस टीम और एफएसएल को साथ में रख के शुरू किया। बाद में हमने जो रिक्शा वाला था वो हमें सीसीटीवी में दिख गया और एक एक्टिवा वाला उसको वो पार्सल डिलीवर करता है। एक्टिवा वाले के नंबर क्या है, उस पर इन्वेस्टिगेशन करके हमने एक्टिवा वाला जो थे जयंती भाई बालूसी वंजारा, उसको हमने डिटेन किया और उसका इंट्रोगेशन करते हुए हमें पता चला कि उसकी वाइफ के साथ जीतू भाई हीरा भाई वंजारा के इलिसिट रिलेशन थे और उसकी वजह से उसने ये पूरा वाक़ये को अंजाम दिया। ब्यूरो रिपोर्ट जनादेश न्यूज़, साबरकांठा।